ના હું કરી ભાઈ હનું કાઢ્યું અને આ બધું સાફ કરતું જો ચોકને કેટલું બધું ફૂગોન ગોળીઓન બધું અલગ અલગ ભેગું કરીને તો ગઈશ મમ્મી તો જો દ્રાક્ષ લેશે તડકા હું ચાકુ વિના લેવી નહીં ચાકવી હે ખાઈ ના બાકી હો તમારા પાલ રોહિત ભાભી બે ખાવા બે રોહિત ભાભી હે ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે અમારા નવા વ્લોગ વિડીયોમાં આજે વ્લોગ સ્ટાર્ટ કર્યો 8 વાગે ચા બા પી લીધી છે ને મમ્મી હોય ટીવી જોવો છે મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી જય વિધિ ચાપી કાલનો પ્રોગ્રામ જોઈએ બધો કેસેટમાં તો આવતા આવશે પણ હાલથી જોઈ લઈએ આપણા વ્લોગમાં બસ આપણે આજે તો ધાબા ઉપર હોય તો ટિફિન ભરવાનું ચાલુ અમની ગુડ મોર્નિંગ જય વિધિ ગુડ મોર્નિંગ જય માતાજી જય વિધિ આવો ચા પીધો કાકા તો વેલા વેલા તડકો વેચે તડકો તો આવતો નહીં ગુડ મોર્નિંગ જય માતાજી જય વિધિ હવે ચા પી લીધી હવે તમે ઠીક પપ્પા તો બહાર બેઠા છે પપ્પા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ચા પીધી ચા પીને બેઠા છે ટ્રેન ભાઈ અમારા ઘરે આવી ગયા તા ગુડ મોર્નિંગ જય માતાજી ચા પીને આયા ચા પીને જો કાલના પારા હતા ને રમી હવે અને કંકોત્રી જવાનું ચાલુ ગુડ મોર્નિંગ જય માતાજી ચા પીને આયા બેલું આપણે આવી જઈએ છીએ પેલા ઘરે નાસ્તા પાણી ચાલુ છે કાકા ગુડ મોર્નિંગ જય માતાજી નાસ્તો ચાલુ છે જીમ પર એટલું ખાઈ લો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ચા પાણી કર્યા આવો ચા પાણી ટિફિન બનાવવાનું ચાલુ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ચા પીધી હવે ચા પીધી ને હવે રોટલી કરીએ આપણે આવી જતા ધાબા ઉપર ને જો પિન્ટુ કાકા તો ટિફિન ભરીને મૂકીશ નાસ્તો વસ્તો કરી દીધો લાગે છે વાહન કાઢી દીધા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ચા પીધી આવો ચા પીના વાહન ગાડે આવો ટિફિન પિંગ કરી કાકા તો જે નતા નહીં હા તો નહીં છે સારું એક દાડો આરામ રાખવાનો એટલે જ ને રાતે પણ ઇન્જેક્શન લીધો એટલે આ તો નહીં છે હેડવાની તૈયારી છે રોહિતભાઈ તો જવાનું નહીં હજુ નક્કી નહીં આ તો જતો રે દાદા પેલા કળ 1000 હોગી હમણાં છે હમણાં ભાઈ ના હંભળાતું નહીં આમાં બધા લુગડા ધોવા કાઢી દીધા છે 9:30 થયા મમ્મી તો લુગડા ધોઈને નેચોવા નાખી દીધો છે આજ તો વધારે તો કાલનો તો બધા ગાધેલો ખાવાનું તો બાકી કહી દીધો ને ભાભી નહીં ગઈશ આપણે આ હતા ધાબા ઉપર ને હોય કચરો વાળવાનું ચાલુ છે લુગડો બુગડો ધોઈ છે અમારી લુગડો ધોઈ વાહન ગયા પોતું બાકી કચરો અડધો વાળો ને તો બાકી બે રૂમમાં વાળો એક રૂમમાં બાકી રહોળા એવું તો ગઈ સાહેબ આપણે પેલા ઘરે અને હું કરી ભાઈ હનું કાઢ્યું અને આ બધું સાફ કરતું જો ચોકને કેટલું બધું ફૂગોન ગોળીઓન બધું અલગ અલગ ભેગું કરીને ફૂલો મય મેલ છે ફૂલો મય ગોળીઓ આખા કુંડા તો બધા ભરેલો હતા હાલ સાફ કરે એ બધા જૂની થઈ ગઈ એક ચોથી પહેરું આ તો હું લાવી તેરી રાહુલ કાકા પહેરતા હતા પણ એક જ છે આ મારા એક પહેરાય હા ચમ ઠંડી આવે હા મોજા પહેરવાય બિન સીઝન ના લુગડા બુગડા ધોવાઈ ગયા વાહન થઈ ગયો ને હવે કચરા બધું તો ગઈશ આપણે આવી જતા ધાબા ઉપર તો પાસ્તા બનાવી છે શેટો ધોયો પાછો તૈન ધોયો તા ને તૈન ધોવાનું બાકી તો ત્યાં લુગડો વધારે તમે 4 જણા છે ને ત્રણ એટલે ઉત્સવ એના તૈન હું બાપુ
ઉસળ્યા નો હો ને એને એકલા લસતઈ હો એટલે મેઠું ઉપરથી નાખવાનું હા બહુ ઉપર છે એવું બધું ભેગું પછી નહીં નાખવાનું મેં ચાલો. તમારે પાસ્તા બનતા પાસ્તા ને જ લેવાનું જ નહીં માતો નહીં દાદી જાય હા. ને બનાવે એટલે ગાડી જાય ઉભરાઈ જાય ગાઈસ 11 વાગ્યાના તો શાક ખોલવા બેસી જશે બે બાજ ના કરશું થોડી ગૌરી કરવાની જે કરવું એ કરો પપ્પાએ ટિફિન લઈ લેજે ખાવા આપવાના ચો લઈ જશે તો ટિફિન મેં તો ફમીનું વાળા જોર આવે એટલે ઘેર આવે નાવા હશે એટલે એ બની દીધું સર મમ્મી દાબેલી લેવા હેડી કેવો પાછો યાદ નથી શિવલિંગ કેટલું ભરી ગઈ હા તો વાતકી મારે હતા ને બબમાની સવારે એટલે હું અમારા પાસે ખાય ને પોળ્યા એ મન ભજન ભજન બધું એ આટલું બધું સાંભળી મારે તું તે પડી નહીં હું બનાવ્યું રાતે આવી તું દેવાને કઈ સાંભળામ ગાડી રસગુલ્લા ગુલાબજાંબુ કહેવાય ગુલાબજાંબુ રસગુલ્લા ધોળા હોય હું રાતે એમ જ કહેતી હતી કે રોહિતે કેવું કે ગુલાબજાંબુ હી પેલી અંગૂર રબડી બનાવવાની ના એવું નહીં ગમતું આ મસ્ત લાગે કોને બનાયા બનાય નહીં તો કઈ આપણે આવી જતા પેલા ઘરે મેગી માટે લડાઈ આ પડ્યો જેટલું ખખડાવ હ રોધવાનું કો રિંકલ રોધવાનું એ ઇવન મેગી પડી હતી ને તમે લઈ જો તે ચીની બનાવી પેલું કરતા જવું પડે તમારે નહીં આવે આ ના લા તો પાહું ગોડું હવે આવો તમે રાત હવે તાર હાલવાનું જ નહીં ખાવાનું કોઈ અમે તો આજ તો બનાવવાનું નવું કહો 3 ને 4 આ તો હું જોઉં ગણું જેટલી ખો તો જ કહેવાય કેવાય તમે 3-4 રોટલીઓ ખો હો એ અત્યારથી ખવાઈ રહ્યું હવે નહીં ખવાય હા નકડોર નકડોર કહેવાય હેડો મેલમ તો મંડપે બંધાવા માંડ્યો તો તન પમદાર તો માટલી લેવાની પમદાર ડીજે તો આ છોડ તો થઈ સત્તર હા તો એ રહી છે ક તો દસ પપ્પા ઘેર આવી જશે ખાવા માટે ટિફિન લેતા લઈ જતી કોબીનું શાક બનાવીશું અને બાજરીનો રોટલો વાજાઈને હાડીઓથી દિવસે નાખી દીધી હતી ફોલિંગ ટોલક કરા નવા બ્લાઉઝ સીવડાવવા જવાનું છે બજારમાં તે હવે બધા તૈયાર થઈ જશે અલી આ ફેર જશે જાણે કેટલી વખત જવાનું હવે પણ આપણે પછી મારે કશી ફિટિંગ પડો ભૂલી જઈ આ નિકાલ હાલ જઈ પણ યાદ ના કરી ઉપરથી લાવી તું બજારમાં આવી જશે ને જો અમારે તો સિદ્ધપુરમાં ઘોડાનું ચાલુ થઈ જશે બરફ ઘોડા આવી જશે પાછી લેવા જઈ તો ગેસ મમ્મી તો જો દ્રાક્ષ લેશે લેવી નહીં ને ચાકવી મિસ કોલ આવી જ જાય તો ગેસ ટ્રેવેલર્સ ની દુકાને આવીને બેઠો છીએ ટ્રેવેલર્સ વાળા ગેસ ઘેર લઈને ચાકવી લેવાની છે ડુંગળી તો પડી માઠું લાય કાલ કંટ્રોલ લઈ આવી એકદમ અમે હું વાપરતી નહીં એકદમ ડાઈ એકદમ પડી ડુંગળી કંટ્રોલ તો અમારે બપોરે જઈ તો બપોરે કરતી ઓછી હોય ને તો ખાસા દાણા કાલ નહીં પમદાર બનાવીએ કાલ પલાળ દેજો ચણે કાલ તો પમદાર માટલી જ્યાં કે તમ પલાળ બધું બગડ ગેસ તો કંબમ પાલીને બેઠો છે
કોઈ નહીં પિન્ટુ કાકાને આવી જશે કોમેથી આપણે આજે તો ધાબા ઉપર હું બનાવ ફોનમાં તે વાપરવાનું હું બોલું કોને સંભળાય કે પણ કશું ખબર ન એ નીકળી ગયું કેતી ના હા હેલો હેલો ખબર હા હેલો નહીં સંભળાતું મને તો સંભળાય તો તું બોલ હેલો 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 આ તૂટરી થોડી નીકળી ગયો દોડો તો ગઈ સાથે રાંધવાનું ચાલુ છે લોટ બાજી દીધો શાક વગાડી ખીચડી મેલી હા કાકા આયા નહીં ને ગાડી અત્યારે ગાડી પણ આયા ને પિન્ટુ કાકા એકલા જ આયા બાઈક લઈને ગયા છે આ તો બધા અલગ 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 સર તો કઢી બનાસ તો પાયલ ભાભી કઢી બનાવી ખીચડી બાજરી રોટલા હે ખીચડી ભાજી સર કાકા ને આવી જશે કોમેથી ને તો રોધવાનું ચાલુ એ ક્યાં બના રે હરગવા શાક ખીચડી ખીચડી મેળવી દીધી ખીચડી મેલી દીધી લોટ બંધ શાક બનાવ્યું તો ગઈ સપડાય તો ધાબા ઉપર ને પિન્ટુ કાકા આવી જશે કોમેથી હોય તો વાહન ગવા બેજો વેલા વેલા આનું બરાબર તું પાણી ગરમ થાય તો હા ના શાક ના ખીચડી ખાય ને તો હજી કીધું આટલા વાહન ગયે રાતે પછી ઓછો ઓછો કોઈ ખાઈને ત્યાં હાથું કાલે ખાઈને હું તો ઘણી વાર ઊંઘી જાય અને પછી આળસ ચડશે હવે તો નહીં ઉનાળો તે ખાઈને ઘણી વાર વાહન કરતા કરતા ચૂપ ભૂલી જાય પછી કહું તો ભાભી એકલો ખોઈ કારણ કે ભાઈ ખાઈને જતા રહ્યા એકલા પડી ગયા આપણે આવી જતા ધાબા ઉપર ને હોય ખાવા બેસી જશે 3 જણો પેલા તો ફોન જોવી ભાઈ પેલો હજી કાળો ને એ મેં ખાવાનું લાવે ને એટલે મેં કે મીટલી ચીને બે મારી મને ખાઈ ના બાકી હોય પાલ ને રોહિત ભાભી બે ખાવા બે રોહિત ભાભી પાયલ ભાભી રોહિત બે ખાવા બે તો ભૂલી ગઈ હવ એ પેલા ખાલે પછી મમ્મી માં કોઈ બે ખાય એ હાલ જ આયા ને હવે ના આયા ને તો ખાવાનું મૂકવાનું ચાલુ છે ઘી બી બી મને કેરી જે કમ્પ્લીટ એવી મેં કાવ બોલ હજુ એ ખાટી ખાટી અલી નહીં ક્યારે નહીં લાયા જોઈએ અત્યારે તો હોય કશું એવું ખાટું કોઈ વસ્તુ સ્વાદ નહીં દહીં ભાઈ એવો તો એવું ખાટીમાં વસ્તુ જ નહીં ફાઇનલી દાદા ને દાદી બે ખાવા બેસી જશે તો હરગવાન ચગોનું શાક બનાવીશું દાદા ગોળ ભાગી જીન ગોળ નાખો અમારે કઢી બનાવી આપણે જતા ધાબા ઉપર ન હોય કણે ખાવા બેસી જશે અવની બા હાજર નહીં હવ 2-3 દાડા મેલામાં જ ધોમાં રાખશે મેદી નું મેઠું તો ગઈ છે કણે ખાવા બેસી જશે પપ્પાને કઈ થોડી કરી દઈએ આપી ખાવાને બેજા રાખ આ તો એમ ઘેરથી કાઢી મેં લઈ શું કે ખબર હવે લુગડો હારે પહેરે અને હું પેલા ઘેર લઈ જાઉં ના એ તો જોયું દેવા દે કટન બતાવો તો આ બધા પૈસા જોવી બતાવો ફંટા થશે હું ખાવું કે કરી દીધી ના કરીને ખાય ખીચડી ખાવી ખીચડી હાલો તું વળી દૂધ પીવી ખીચડી દૂધ ચાર નો
પેલા ઘરથી તો બધા ખાઈને ઘેર આવ્યા હતા. દાદી ને રાલ કાકા બેન પપ્પા ખાઈને બેઠા છે અને આમાં કોઈ વખાણ બેસવાનું ચાલુ છે. કરી દીધું. એ ચમ ધરાક ખોઈ તું હા ચમ ખોઈ ધરાક એ કાપડા એ કાળું આમ તાક ઓઠો ઓઠો ખાવાની ખાટી ખાટી છે અમે પેલા ખાધી ત્યાં નથી ખાટી અસલ અસલ અમે ખાઈ ગયો અને જ્યારે આપણી બાજુ ફેમ લાગી જાય